श्रीनाथ जी चरितरामृत ग्रंथ श्री हरिराय जी महाप्रभु जी रचित જે દિવ્ય લીલાઓ ગોવર્ધન પર્વત ઉપર શ્રી ગોવર્ધનનાથજી બિરાજતા હતા એ હવે બસ આજે હવે આ છેલ્લી લીલા થશે ગોવર્ધન પર્વત ઉપર. પછી આપ ધીરે ધીરે વ્રજ છોડવાની તૈયારી કરશે તે લીલાઓનું વર્ણન આવશે. આજે શ્રીનાથજી ચરિત્રમાં રસખાન જે મ્લેચ્છ જાતિનું પઠાણ પણ દૈવી જીવ છે તેથી એક વાણિયાના બાળકના રૂપમાં તે આસક્ત થઈ ગયો. અલગ અલગ રીતે પ્રભુ ખેંચે છે પોતાના જીવને. એમાં આ જે પ્રસંગ છે એમાં એક વાણિયો જે હતો એનો એક બાળક હતો અને એ બાળકમાં એનું જે રૂપ છે, એના જે ઘૂંઘરાલા વાળ, એનું નાસિકા, એના નેત્રો, એના ઓષ્ઠ, એનું મુખારવિંદ, એમાં પ્રભુએ કંઈક એવી લીલા કરી કે એનું ચિત્ત રસખાનનું આ હિન્દુ વાણિયા દીકરામાં લાગી ગયું. એટલે હવે એ સવારથી ઉઠે એટલે વળી પાછો ત્યાં આવી જાય આ હિન્દુઓના મહોલ્લામાં, અને એ વાણિયાનો જે બાળક ક્યારે બહાર રમવા માટે નીકળે એના માટે રાહ જોઈને બેસી રહે. અને જેવો એ બાળક ખેલવા માટે કંઈ કામ માટે નીકળે એટલે એના મુખ તરફ ટીકી ટીકીને બસ જોયા જ કરે. પછી તો તે એટલો આસક્ત થયો કે જો એ જે જળ પીએ તો એનું એઠું જળ પણ એ પી લે. આ એવી આસક્તિ છે કે જે અનુભવનો વિષય છે, આ શબ્દમાં તો ન આવી શકે. ક્યારે પી લે છે જે એઠું જળ એનું વર્ણન નથી, પણ જરૂર પીએ છે. કોઈ પણ વસ્તુ વારંવાર થાય પછી લોકો પણ એને આંખ આડા કાન કરે, કેમ કે એમાં પ્રભુની ક્યાંક ઈચ્છા અને મરજી હોય તો જ આવું થઈ શકે એમ માની અને આ બાળક જ્યારે જળ પી લે તો એનું બાકી વધેલું જળ એ પી લે. આ જોઈને હવે કેટલાક વૈષ્ણવો એ જાણી ગયા કે આ તો લીલાનો જીવ છે. શ્રી કૃષ્ણનો એકવાર દર્શન આણે કરેલું છે લીલામાં પૂર્વે, તો જ આવી આસક્તિ થાય આ બાળકમાં. એટલે પછી તે વૈષ્ણવોએ દૂરથી વાતો કરી કે જેટલું મન આ રસખાન પઠાણનું આ વાણિયાના બાળકમાં છે એટલું જ જો ભગવાન શ્રી કૃષ્ણમાં એટલે કે પ્રભુમાં લાગી જાય તો આ ભવ પાર થઈ જાય. આ વાતચીતથી રસખાન પહેલા તો વૈષ્ણવો ઉપર ખીજ્યો કે તમે મારી શું વાતો કરી. એટલે વાતો સાંભળી નથી, પણ એટલી ખબર પડી કે મારી સામું જોઈને મારી વાતો કરી. અને સ્વભાવમાં તો આ બહુ જ તામસી હતો અને ક્રોધ બહુ જલ્દી આવતો, અને પોતાનું પ્રિય છે આ પાત્ર, એનું આટલું જળ સુદ્ધા પી લે છે, એને જોયા વગર કોઈ રહેતો નથી. તો એના વિશે કંઈ બોલ્યા એટલે એને વધારે ગુસ્સો ચડ્યો. એટલે ખીજ્યો અને કહ્યું કે તમે લોકોએ મારી શું વાતો કરી. અત્યારે જલ્દી મને સ્પષ્ટ કહી દો, નહીતર મારી નાખીશ. કારણ કે જાતનો મ્લેચ્છ જે પઠાણ છે. ક્યારેક વૈષ્ણવે પોતાની પાઘમાંથી શ્રીનાથજીનું ચિત્ર કાઢ્યું. ગુસાઈજીના સેવક હતા આ વૈષ્ણવો, એટલે એક વૈષ્ણવે તો પાઘમાં જ રાખ્યું હતું શ્રીનાથજીનું ચિત્ર. એ કાઢ્યું અને રસખાનને બતાવ્યું. અને શ્રીનાથજી પ્રભુનું ચિત્ર જોતાની સાથે રસખાનનું મન પેલા વાણિયાના બાળકમાંથી ખસી શ્રીનાથજીમાં લાગી ગયું. કેમ કે આ મ્લેચ્છ હતો એટલે આ રીતે ખેંચ્યું. પણ છેવટે વચ્ચે તો વૈષ્ણવો આવ્યા. માર્ગ વૈષ્ણવોથી જ ફલિત થાય છે એવું હરિરાયજીએ મહાપ્રભુજીએ પણ કહ્યું છે. જેવી રીતે નંદદાસજી તુલસીદાસજીના સગાભાઈ બહુ જ કામી હતા. કેવા કામી હતા એ વર્ણન આવી ગયું. વિશ્રાંત ઘાટ ઉપર આવ્યા જાત્રા કરવા, દ્વારિકા જવા નીકળ્યા છે. માર્ગમાં વિશ્રાંત ઘાટ ઉપર જે સ્ત્રીઓ સ્નાન કરી રહી હતી તેમને જોઈને જે કામ ભાવ પ્રગટ થયો હતો તેનું વર્ણન તેમાં આવે છે. એમાં એ સ્ત્રીજન્ય કામ હતું. એમાં ખેંચવાની રીત એવી રીતે હતી કે પછી તે ચાલ્યા કે પહેલા દ્વારિકાજીના દર્શન કરી આવો દ્વારિકાધીશજીના, પછી હું
અહીંયા વળી પાછો આવીશ અને મહિના 2 મહિના સુધી આ જ રીતે જોયા કરીશ. વાસનાવાળા ભાવ સાથે નીકળ્યા. પણ લીલાનો જીવ હતો ગોવર્ધનનાથ જીવનો. નંદદાસજી એટલે ભોજ સખા રાત્રિ લીલામાં ચંદ્રરેખા સખી. એટલે જે રીતે સિંહનંદ ગામમાં પેલી ક્ષત્રાણીનું મુખ જોયું, ક્ષત્રાણીની વહુનું મુખ જોયું, એમાં આસક્ત થઈ ગયા. જેવી રીતે રસખાના બાળકમાં આસક્ત થઈ ગયા, એવી રીતે ખેંચવાની અલગ અલગ રીત છે આપની. એટલે પછી એ દ્વારકાધીશજીના દર્શન કરવા ના ગયા, ત્યાં જ અટકી ગયા. પછી તો વિશ્રામ ઘાટે હવે નથી જવું, હવે અહીંયા જ રહીને બસ આમનું જોવું છે મુખ. એટલે એવો નિયમ પણ કરેલો કે જુએ મુખ પછી જ પાણી પીએ. એ પ્રસંગ આવે છે એનો વિસ્તાર નથી કરવો, પણ અત્યારે આ બિલકુલ પ્રભુની જે જીવને ખેંચવાની રીતિ છે પુષ્ટિ પુરુષોત્તમની, એ આવી છે, અનોખી છે. એમાં પણ એ વૈષ્ણવ હતા. ગુસાઈજીનું શરણે આવેલું કુટુંબ હતું, એની બહુ હતી. ને પછી જેવી રીતે એ લોકો ગયા બધા ગોકુલ આનાથી છુટકારો મેળવવા, કેમ કે આના તો બ્રાહ્મણ હતો, એને મરાય પણ નહીં, અને એ કશું કરતો નહોતો, સ્પર્શ નહોતો કરતો. પણ આ રીતે જુએ અને પછી જળ પીવે, અને જો મરી જાય તો એ લોકોને બ્રાહ્મણ મર્યાનું પાપ લાગે, બ્રહ્મ હત્યા. એવો ધર્મ સંકટની અંદર આખા ગામમાં વાત વહેતી થઈ, એટલે કંટાળીને ગયા. તો ગયા, પાછળ પાછળ ગયા. ગુસાઈજી કે તમે મૂકીને કેમ આવ્યા? એ લોકો ડરી ગયા કે આ તો અમારી વાત અહીંયા વહેતી થઈ ગઈ. પણ એવું કંઈ નહોતું. ગુસાઈજી કે અમારો જીવ છે, હવે તમારી સામે નહીં જુએ. અને ખરેખર એવું થયું. ગુસાઈજીના દર્શન થયા, એની સાથે જ પછી આસક્તિ બધી જ પેલી જે સ્ત્રીમાં કે અન્ય સ્ત્રીઓમાં હતી, એ બધી કબૂલ કરી છે. પછી જ્યારે સેવક થયા પછી તો આવો હતો, મારાથી બહુ લોકોને દુઃખ પડ્યું છે. આ દુઃખ જ કહેવાય ને, ઘર છોડીને જવું પડે. પેલી સ્ત્રીઓ સ્નાન કરતી હોય, અન્ય ક્ષોભ થાય, ત્યાં પારકો પુરુષ અમારી સામે, અમારા દેહની સામે જોઈ રહ્યો છે. એ દુઃખ આપેલું છે, આ રીતે દુઃખ આપેલું છે, બીજું કંઈ નહીં. પણ આ બધું કબૂલ કર્યું છે. પણ હવે કશું રહેતું નથી પછી એક વખત. એટલે હું કાયમ કહું છું કે જેનો પણ કામ વિષય વાસના હજી ગઈ ના હોય, જરૂરથી આ 84-252 વૈષ્ણવની વાર્તા એ શ્રવણ કરે, તો એમનું જે અલૌકિક કામ છે પ્રભુ પ્રત્યેનો, એ વધતો રહેશે. પણ લૌકિક કામ જે છે એ પછી સતાવશે નહીં. તો આને પણ એવું જ થયું. જ્યાં શ્રીનાથજીનું ચિત્ર જોયું તે જ ક્ષણે, તત્ક્ષણ રસખાનનું મન પેલા વાણિયાના બાળકમાંથી ખસી શ્રીનાથજીમાં લાગી ગયું. ત્યાં સુધી કે હવે તો તાપ એટલો બધો વધી ગયો કે વૈષ્ણવોને જ પૂછી લીધું કે આ સાહેબ બહુ જ સુંદર છે. એ લોકો સાહેબ શબ્દ વાપરે, બાદશાહ પણ કહે છે ને સાહેબ, એ લોકોનામાં એ શબ્દ વધારે વપરાય છે. હવે જે સાહેબ, આ સાહેબ ખૂબ સુંદર છે, એ મને ક્યાં મળશે? ત્યારે કહ્યું કે વ્રજમાં બિરાજે છે. તેથી તરત રસખાન વ્રજમાં ચાલી નીકળ્યા, વ્રજ જવા. પણ હવે મુસલમાનનો વેશ છે, દાઢી મૂછ છે, એટલે મંદિરમાં તો પ્રવેશ ના કરી શકે. એટલે છાનામાના દાઢી મૂછ મુંડાવી હિન્દુનો વેશ પહેરી લીધો, તિલક કરી લીધું. છાનામાના દર્શનની ભીડમાં ભળી જઈને જ્યાં પ્રભુની સન્મુખ થાય, એટલે કે વ્રજમાં ક્યાં મળશે એવું નથી કીધું, વ્રજમાં છે એટલું કીધું. પછી પૂછ્યું નહીં કે ક્યાં. પૂછ્યું હોત તો કે ગોવર્ધન પર્વત ઉપર. પણ એ જે ચિત્તમાં પ્રવેશી ગયું સ્વરૂપ, પછી તો વ્રજમાં છે એટલું કહ્યું એટલે ચાલવા જ લાગ્યા. પણ હવે વ્રજમાં આવ્યા પછી કહ્યું કે મેં તો પૂછ્યું નહીં. તો જેટલા મંદિર છે બધા મંદિરમાં આવી રીતે અંદર જાય, પછી જ્યાં દર્શન કરે, પછી પેલું ચિત્ર જે ખિસ્સામાં રાખ્યું છે પેલા વૈષ્ણવે પાઘમાંથી આપ્યું હતું કાઢીને, એને બહાર લાવે અને પછી સરખામણી કરે અને જુએ ધારી ધારીને પ્રભુની સામે ચિત્રજીમાં. અને પેલું જે મંદિરમાં જે મંદિરમાં ગયા છે વ્રજમાં, એમનું સ્વરૂપનું ધારી ધારીને જુએ અને બરોબર સરખામણી કરી જુએ. પણ શ્રીનાથજીથી અલગ સ્વરૂપ જુએ એટલે તરત મંદિરના પગથિયા ઉતરી જાય અને બીજા મંદિર તરફ પ્રયાસ કરે. હવે તો જે તાપ છે વધતો જાય છે, તાપ ચરમ સીમાએ પહોંચી ગયો. હવે તો ભૂખ તરસ ભૂલાયા, દેહ ભાન ભૂલ્યા વિનાનું બધું ધૂળ છે. ભક્તિનું એ સાચું મૂળ છે. પ્રભુ ક્યારે કૃપા કરે છે? ચકચૂર થતા પ્રભુ દૂર નથી, પ્રભુએ કાંઈ એવા ક્રૂડ નથી. પણ ચકચૂર થવું એ બધા માટે નથી. હવે ભૂખ તરસ ભૂલાયા, હવે પ્રભુ પણ પીગળ્યા. પોતાના માટે કોઈ જીવ આટલું દુઃખ બેઠે ભૂખ્યો તરસ્યો પડ્યો રહે, પછી પ્રભુથી સહન ના થયું.
અને રસખાનને કોઈ વ્રજવાસીને નિમિત્ત કરી અને પ્રેરણા કરી અને એવું કેવડાવ્યું કે આ તમે જે શોધો છો આમાં પ્રભુ તો ગિરિરાજ ગોવર્ધન ઉપર જે પેલા પર્વતના દેવ પ્રખ્યા છે દેવ દમન એમના દર્શન કરી જુઓ, કદાચ આ જ છે. ત્યાં તો રસખાન તરત જ જતીપુરા ગોપાલપુર આવ્યા ગોવર્ધનની તલેટીમાં અને શ્રી ગિરિરાજ પર એક શ્વાસે ચડી ગયા. એ વખતે તો બહુ ઊંચા હતા, અત્યારે તો બહુ નીચા છે. આ તો 500 વર્ષ પહેલાની વાત છે. જ્યાં મંદિરમાં પ્રવેશવા ગયા ત્યાં દ્વારપાલ તો ચતુર હોય ને, એ લોકોને તો ખબર પડી જાય કે ભલે વેશ બદલ્યો પણ એનું મુખ, એનું જોવું, એની આંખો એ તો બધી મિલેચ્છ જેવી છે. એટલે એણે રોકી લીધા રસખાનને. સાધુના વેશમાં હતા તેથી રોકી લીધા. ત્યારે રસખાને દીનતાપૂર્વક કાલાવાલા કર્યા કે મને એક વખત જોઈ લેવાનું. પણ સનાતન ધર્મમાં આ જે નિયમ છે એ તો બહુ વર્ષોથી છે, કારણ કે એ લોકોને અધિકાર નથી. એ લોકોને ગાય એ પશુ દેખાય છે, ગાયનો વધ કરીને એ લોકો આરોગી જાય છે. જે નિયમ છે એ તો બરાબર જ છે. ત્યારે રસખાને દીનતાપૂર્વક કાલાવાલા કર્યા પણ એને અંદર ન જવા દીધા. આજ્ઞા છે ઉપરથી શ્રી ગુસાઈજીની, લેશ ના જવો જોઈએ, કારણ કે આપ મિલેચ્છનું મુખ પણ નથી જોતા શ્રી ગુસાઈજી, શ્રી વલ્લભ. બીજું કઈ કારણ નથી, આ કારણથી. કોઈ આપણો શુદ્ધ જીવ હોય તો આપ કેવી કૃપા કરો છો? પેલી મ્લેચ્છ હતી જેના ઉપર આપે ગુસાઈજીએ કૃપા કરી હતી અને આપનું ચરણામૃત, ઠાકોરજીનું ચરણામૃત, આપની માળા, ઠાકોરજીની માળા, આપનું મુખેથી હસ્તાક્ષરનું દાન અને પછી અંત સમયમાં જતા જતા યુગલ સ્વરૂપમાં દર્શન. એટલું જ નહીં, સેવકો પાસે અગ્નિ સંસ્કાર કરાવવો. સેવકોને પણ કહ્યું કે હવે આ બ્રાહ્મણમાં જન્મ થશે દેહમાં. આવું છે, દેવાના જીવ છે, શુદ્ધ છે, તો પછી આપ કૃપા કરો છો આવી. પણ અત્યારે તો ના જવા દીધું. હવે એને તાપ વધી ગયો. હવે તો ગિરિરાજજીથી ઉતરી અને ગોવિંદ કુંડ ઉપર આવીને બેસી ગયા. એ જ જગ્યા છે કે જ્યાં ગુસાઈજી રાજભોગમાં અનુસરમાં અહીંયા પધારતા, ત્રિકાળ સંધ્યા કરતા, સ્નાન સંધ્યા. અને ચિત્રાજી જોઈને રડવાનું શરૂ કર્યું છૂટા મોઢે. પ્રેમની ભાષા જ આવી છે, એમાં શબ્દો નથી. જ્યાં લગી જીબડી ડબ ડબ બોલતી ત્યાં લગી પ્રેમની ઉણપના એધાણ. આમાં સુંદર દોડ છે કે શ્રીજી મુખથી ન માગે નો તરુ રે, કે શ્રીજી મુખથી ન માગે નો તરુ રે, એમાં અંતર નાખે ચાણ, એમાં અંતર નાખે ચાણ, અંતર બોલે તો અંતર સાંભળે રે, અંતર બોલે તો અંતર સાંભળે રે, અટકે વાણી તો પ્રેમની પીછાણ, અટકે વાણી તો પ્રેમની પીછાણ, જ્યાં લગી જીબડી ડબ ડબ બોલતી રે. હે વાલા હું તારો છું, હે વાલા તું મારો છું, તારા મારા પ્રેમની વાત તો કોને કહી? જ્યાં લગી જીબડી ડબ ડબ બોલતી રે, પ્રેમની ઉણપના એ ધાણ. શ્રીજી પ્યારો નીર અભિમાન છે, શ્રીજી પ્યારો નીર અભિમાન છે, કે વગર તેડે એ સામો ધાય, વગર તેડે એ સામો જાય, શ્રીજી મુખથી ન માગે નો કરું. હવે એને મુખથી કશું કહ્યું નથી પણ રડવા બેઠો ગોવિંદ કુંડ પર આવીને. હવે વિરહ ચરણ સીમા વટાવી ગયો, હૃદય ભેદક રુદન શરૂ થયું, છેવટે મૂર્છિત થઈને ગબડી પડ્યો. એમ થોડા મળી જાય છે પ્રભુ. મૂર્છિત થઈને ગબડી પડ્યો, છાતી પર શ્રીનાથજીનું ચિત્ર દબાવી રાખ્યું છે. જુઓ, હાથ ત્યાં જ છે ચિત્રાજી ઉપર, મૂર્છિત છે તો પણ
કેટલી કસોટી હોય છે ભક્તિ માર્ગમાં. એટલે તો કહે છે કે પાઘડીનો વળ અંતે છેડે જાય છે. જે મૂળ ભાવ છે ત્યાં સુધી પ્રભુ પહોંચે છે. પ્રભુ કે એવી રીતે થોડા. શ્રીનાથજીનું ચિત્ર દબાવી રાખી 3 દિવસ અર્ધ અચેત અવસ્થામાં અન્ન જળ લીધા વગર પડી રહ્યા. ખાલી આંખો બંધ કરીને વિચારો, ગોવિંદ કુંડ છે, ઉપર ગોવર્ધન પર્વતથી નીચે આવ્યા છે. પહેલા તો રડવાનું શરૂ કર્યું છે. રડી રડીને થાક્યા એટલે મૂર્છિત થયા. મૂર્છિત થયા પછી ભાનમાં આવ્યા છે, પણ કેવા લખ્યું છે અંદર? અર્ધ મૂર્છિત અવસ્થા છે. એટલે ક્યારેક આંખ ખોલે છે, ક્યારેક પાછી બંધ કરે છે. સંપૂર્ણ બેશુદ્ધ નથી થયા. અર્ધ અચેત એવું લખ્યું છે. અન્ન જળ લીધા વગર. તમે વિચારો તો ખરા કે અન્ન જળ વગર ત્યાં રાત્રિ પડી ગઈ, આખી રાત પસાર થઈ ગઈ. એ તો જંગલ છે, કોઈ પણ પ્રાણી પશુ આવી શકે. વનમાં તો ત્યાં તો આવેલો જ છે વાઘ. કૃષ્ણદાસ જે હતા કુમનદાસજીના પુત્રને, તો જે જગ્યાએ જળચર નહીં પણ આ જે સર્પ વગેરે પણ આવી શકે, પણ એને કંઈ મૃત્યુનો ભય જ નથી રહ્યો. તો રાત્રિ પસાર થઈ ગઈ, ફરી પાછો સવાર પડી, ફરી પાછી રાત્રિ પસાર થઈ ગઈ, ફરી સવાર પડી, ફરી રાત્રિ. આ તમે જુઓ તો ખરા કેટલી કસોટી છે આ માર્ગમાં. મેષયોનીમાં છે ને. 3 રાત્રિ, ત્રીજી રાત્રિ હવે શરૂ થઈ. 2 રાત્રિ પસાર થઈ. હરિરાયજી દર્શન કરાવે છે ગોકુલનાથજીની કૃપાથી. ત્રીજી રાત્રિ શરૂ થઈ તે પ્રભુનો સ્વભાવ તો થોડી સેવાને પણ, જો રંચક સેવાને પણ મેરુ સમાન, રાયની સેવાને પણ મેરુ સમાન ગણી લે છે. એવા સ્વભાવવાળા પ્રભુથી કશું છાણું નથી. હવે પ્રભુ રસખાનના ચિત્રાજીના જેટલા શણગાર છે તે બધા ધારણ કર્યા. બહુ આ છે કૃપા. જેવા ભાવે ભજો એવા સ્વરૂપથી દેખાય. મન જો આપો તો એ મને આપતો, લેવડ દેવડ મનની થાય. કરતુંમાં કરતું મેં ક્યાં ગુસાઈજીની હજી તો એણે નામ પણ નથી સાંભળ્યું, તો પણ દર્શન આપવા તત્પર થઈ ગયા. સ્પર્શ નહીં કરે એ આવશે, પણ દર્શન તો આપી રહ્યા છે. કેમ કે એવો તાપ છે એવું. આપ કોઈનાથી રોકાય નહીં. તો જે ચિત્રાજી આપ્યું હતું પેલા વૈષ્ણવે પાઘમાંથી કાઢીને, એમાં જે શૃંગાર હતા એ બધા હુબહુ એ જ ધારણ કર્યા. આપે આપના શ્રી હસ્તે. શૃંગાર તો ગુસાઈજી કરે, વલ્લભ કરે, મુખિયાજી કરે. આપે સ્વયં કર્યા મ્લેચ્છ રસખાન માટે. અને ગિરિરાજ ઉપરથી ગોવિંદ કુંડ તરફ નીચે ઉતરવા લાગ્યા. જય હો. એ નુપુરનો છમછમ અવાજ થવા લાગ્યો અને સીધા રસખાન પાસે આવી નાના નાના હસ્તમાં નાની નાની વાસણીનો સ્પર્શ રસખાનજીને કર્યો. ત્યાં તો શક્તિનો સંચાર થઈ ગયો. આંખ ખોલી અદ્ભુત લાવણ્ય કોટી કંદર્પ સમાન શ્રીનાથજી ઉભા ઉભા મંદ મંદ સ્મિત કરી રહ્યા છે. અર્ધરાત્રિ છે, છતાં પ્રભુના શ્રી અંગના પ્રકાશમાં રસખાનની દ્રષ્ટિ પડતા ન્યાલ થઈ ગયો. હવે તો તેની શોધનો અંત આવી ગયો. અને સૌ પ્રથમ શબ્દો નીકળ્યા કે આ તો છબીના એટલે કે ચિત્રાજી વાળા મહેબૂબ મળી ગયા. મહેબૂબી શબ્દ એ લોકો વાપરે, સાહેબ અને મહેબૂબ. એટલે કહ્યું કે આ તો ચિત્રાજી વાળા જે મહેબૂબ છે એ જ છે આ. કારણ કે એવા જ અલંકાર એ જ પહેર્યું હતું, એ જ સ્વરૂપ હતું. કહેતા એકી ટસે નિરખી રહ્યા છે. 3 દિવસથી અન્નજળ લીધું નથી, છતાં પ્રભુની દ્રષ્ટિ માત્રથી ગજબ શક્તિનો સંચાર થઈ ગયો. અને રસખાનને એવો ભાવ થયો કે મહેબૂબને એકવાર તો મારી બાહોમાં ભરી લઉં. તેથી બોલ્યો, આવ મહેબૂબ આવ, એકવાર મારા ગળે તો લાગી જા. આટલા દિવસથી શોધું છું, તું ક્યાં રહે છે? કહેતા કહેતા રસખાનજી શ્રીનાથજીને ભેટવા માટે દોડ્યા. હવે શ્રીનાથજી તો ચમક્યા કે આ તો અડધી રાત્રે દીવાનો થયો છે. કારણ કે બાહોમાં ભરી લેવાનું કીધું, એટલા શબ્દ વાપર્યો શ્રીનાથજી. ત્યાં તો દીવાનો થયો છે. હવે તો ભાગો કહી શ્રીનાથજી પણ દોડવા લાગ્યા. હવે અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે. અને આવતીકાલે જ આ પ્રસંગ, કારણ કે હજી વિસ્તાર છે ઘણો, એટલે આવતીકાલે આ પ્રસંગ વિરામ પામશે. બોલો શ્રીનાથજી ચરિત્રામૃત કી જય હો. શ્રી ગોવર્ધનનાથ की जय हो. हरिराय जी महाप्रभु जी की जय हो.